તમને સુવામાં પ્રોબ્લેમ થાય છે, ઓવર થિંકિંગ થાય છે, ખરાબ વિચારો આવે છે અથવા ખરાબ સપનાઓ આવે છે, સુતા વખતે કદાચ ખૂબ નેગેટિવ થોટ્સ આવે છે, તો કદાચ તમારા બેડનું વાસ્તુ એકોર્ડિંગ ડિરેક્શન્સ રોંગ છે. અને કહેવાય છે સ્લીપ ઇઝ નોટ જસ્ટ રેસ્ટ, ઇટ્સ અલાઇનમેન્ટ વિથ એનર્જી. આવો જાણીએ બે દિશા કે જેમાં તમારે માથું રાખીને સૂવું જોઈએ અને બે દિશા કે જેમાં સુવાથી શું પ્રોબ્લેમ થાય. તો ફર્સ્ટ છે, વાસ્તુશાસ્ત્ર કહે છે કે સુવાની ડિરેક્શન્સ ચેન્જ કરવાથી તમારું મૂડ, હેલ્થ અને પ્રોડક્ટિવિટી સુધરી શકે છે. પહેલી છે દક્ષિણ દિશા, એટલે કે સાઉથમાં માથું રાખવું જોઈએ કે તમારા પગ ઉત્તરમાં રહેશે. ડીપ હીલિંગ સ્લીપ મળે છે. ધીસ ઇઝ પરફેક્ટ ફોર અ પીસફુલ રેસ્ટ. સેકન્ડ, પૂર્વ એટલે કે ઈસ્ટ સાઈડ માથું રાખવાથી માઇન્ડ એક્ટિવ રહે છે. આઈડિયા ફ્લો લાઈક અ રિવર, જે ક્રિએટિવિટી અને સ્ટુડન્ટ માટે બેસ્ટ ડિરેક્શન ગણવામાં આવે છે. બે દિશાઓ એવી કે જેમાં માથું રાખીને સુવાથી ઘણીવાર આ પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે છે. પહેલી છે પશ્ચિમ, એટલે કે વેસ્ટ સાઈડ માથું રાખતા હોય તો બી કેરફુલ, જે રેસ્ટલેસનેસ અને ટેન્શન વધે છે, જે લોંગ ટર્મમાં હેલ્થ પર ઇમ્પેક્ટ કરે છે. અને સેકન્ડ, ઉત્તર દિશા. આ દિશામાં માથું રાખીને સુવાથી વધારે ઊંઘવાનું મન થતું હોય છે. ઘણીવાર નાના મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થાય. જો તમને પણ આવા કોઈ પ્રોબ્લેમ હોય તો આ બે દિશાઓમાં માથું નહીં રાખવું જોઈએ. આજે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના ઇન્ફોર્મેશન આપો, ઊંઘવાની દિશાને કરેક્ટ કરો. હર હર મહાદેવ.